વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। બોર્ડ એક્ઝામ 2024નું જે રિઝલ્ટ આવવાનું છે એ બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે કે બોર્ડ પરીક્ષાની અંદર ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળે છે, કઈ રીતે મળે છે, તો એની સંપૂર્ણ જાણકારી ખરેખર જે કૃપા ગુણની જે સાચી હકીકત છે ને એ તમારી સમક્ષ લાવવાનું છે। ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમને ગ્રેસિંગ માર્ક્સ નથી મળતા અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમને 2 કે 3 સબ્જેક્ટની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળે છે। તો આવું કેમ થાય છે એની સંપૂર્ણ સાચી હકીકત તમારી સમક્ષ લાવવાની છે। તો આ વિડીયો જોયા પછી ગ્રેસિંગ માર્ક્સ બાબતે તમારે બીજે કોઈ પણ વિડીયો જોવો પડશે નહીં। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો જુઓ કે બોર્ડ એક્ઝામનું જે રિઝલ્ટ આવતું હોય છે એની અંદર કૃપા ગુણ આપવાનો નિર્ણય કોણ કરે છે। તો ખાસ તમે જુઓ કે ઓલ ઓવર પહેલા શું થાય છે કે બધા જ વિષયના જે તે ધોરણ, માની લો ધોરણ 10 છે તો ધોરણ 10 ના તમામ વિષયના રિઝલ્ટ ચેક થઈ જાય છે, પરિણામ બને છે, બરાબર। હવે પરિણામ બને છે ત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો પરિણામ નબળું આવતું હોય છે। હવે માની લો કે બોર્ડને આ વખતે નિર્ણય કર્યો છે કે આપણે પરિણામ જે છે એ 70% આજુબાજુ આપવું છે, કારણ કે બોર્ડની અંદર પણ તમે જુઓ તો આગળના ધોરણની અંદર વિદ્યાર્થીઓને મોકલવાના હોય છે તો 70% જેટલું પરિણામ આપવું છે, પણ આ વખતે જોવા જઈએ તો પરિણામ કેટલું કે ભાઈ 65% જેટલું પરિણામ આવે છે, બરાબર। હવે શું કરશે તો બોર્ડને 5% પરિણામ વધારવું હોય તો બોર્ડ શું કરશે કે માની લો કોઈ એવો વિષય છે કે ચાલો આ વખતે ધોરણ 10 ની અંદર કે કયા વિષયમાં વિદ્યાર્થીઓ વધારે નાપાસ થયા છે, તો જે વિદ્યાર્થીઓ જે તે વિષયમાં વધારે નાપાસ થયા હોય એ જ વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ આપવાનું નક્કી કરે છે। હવે માની લો કે 2 કે 3 વધુમાં વધુ 2 કે 3 સબ્જેક્ટની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે અને એવા સબ્જેક્ટ કે જે ખરેખર એની અંદર ઓલ ઓવર પરિણામ નબળું આવ્યું હોય અને એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવતું હોય છે, એટલે કે જે તે વિષય ઉપર નક્કી થાય છે। અને ધોરણ 10 ની અંદર વધુમાં વધુ 2 કે 3 સબ્જેક્ટની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળે છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર જોવા જઈએ તો એની અંદર 1 કે 2 વિષયની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે અને સાયન્સની અંદર પણ 2 કે 3 વિષયની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે। તો એ વિષયના પરિણામને આધારે ગ્રેસિંગ માર્ક્સ આપવાનો નિર્ણય કરે છે અને કોણ કરે છે તો બોર્ડના સચિવો કરે છે અને એ નક્કી કરે છે કે માની લો કે 4 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા, હવે એમાંથી રિઝલ્ટ ઓછું આવ્યું, માની લો 70% આવ્યા તો કે 2,80,000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા। હવે બોર્ડને એવું છે કે આની અંદર હજી પણ ઉમેરો કરીને વિદ્યાર્થીઓને પાસ કરવા છે તો અમુક વિષયની અંદર કૃપા ગુણ આપવાનું નક્કી કરે છે અને કૃપા ગુણ કેટલા આપે છે તો એ મિનિમમ ઓછામાં ઓછા 5 ગુણથી લઈ અને 15 ગુણ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ દર બોર્ડની અંદર આપવામાં આવતું હોય છે। તો આવી રીતે ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે। હવે આપણે ખાસ અગત્યના જે પોઈન્ટ છે કે ગ્રેસિંગ માર્ક્સ કોને મળે છે, પછી રિપીટર વિદ્યાર્થીઓને મળી શકે છે અને આ વખતે બોર્ડ પરીક્ષા 2024માં કેટલા ગ્રેસિંગ માર્ક્સ આપશે, આ 3 અગત્યના પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે। પહેલા તો સમજીએ ગ્રેસિંગ માર્ક્સ કોને મળે છે। તો ગ્રેસિંગ માર્ક્સ આપવાની જે ફોર્મ્યુલા છે એ ધોરણ 12 માટે આપણે જોઈએ તો એની અંદર શું છે તો કઈ રીતે નક્કી થાય છે કે કૃપા ગુણ એટલે કે ગ્રેસિંગ માર્ક્સ કોને મળે તો એના માટે તમારે મેળવેલા કુલ ગુણ અને કુલ વિષય ભાગ્યા કુલ વિષય અને -33 કરશો તો તમને ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળવા પાત્ર છે એ તમે જે તે વિદ્યાર્થીનું જાણી શકો છો। માની લો કોઈ એવો વિદ્યાર્થી છે જેને 294 માર્ક્સ કુલ ગુણ થાય છે બધા વિષયના, ધોરણ 12 ની આપણે વાત કરીએ છીએ। હવે 12મા ની અંદર કુલ વિષય કેટલા છે 7 છે, તો એની અંદર 294 ભાગ્યા 7 કરો એટલે જવાબ કેટલો આવશે 42। હવે 42 માંથી તમે 33 માર્ક્સ પાસિંગ માર્ક્સ 12મા ની અંદર 33 છે, 33 માઇનસ કરશો એટલે કેટલા થાય છે 9 ગુણ। તો આ વિદ્યાર્થીને 9 ગુણ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે। જો આ વિદ્યાર્થીને 9 ગુણ સુધીની જરૂર હોય બે વિષયમાં કે એક વિષયમાં તો એને ગ્રેસિંગ માર્ક્સ મળી જશે, બરાબર। આવી રીતે આપણે ધોરણ 10 ની વાત કરીએ તો ધોરણ 10 ની અંદર શું થાય છે તો એની અંદર પણ એવું સેમ ફોર્મ્યુલા છે કે મેળવેલા કુલ ગુણ ભાગ્યા કુલ વિષય -26 કરવાના છે। હવે માની લો કોઈ સ્ટુડન્ટને 216 માર્ક્સ કુલ ગુણ થાય છે તો ભાગ્યા 6 કરશે એટલે કે જવાબ આવશે 36। હવે 36 માંથી -26 કરશે એટલે કે 10 ગુણ, તો આ વિદ્યાર્થીને 10 માર્ક્સ જેટલું ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, બરાબર। તો આ રીતે ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે। હવે આપણે જોઈએ કે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળે છે તો કે આપવામાં આવે છે, તમે અહીંયા જોઈ શકો છો બોર્ડનું જે રિઝલ્ટ છે કે આ વિદ્યાર્થીને 24 માર્ક્સ આવ્યા હતા અને આને 9 ગુણનું ગ્રેસિંગ માર્ક્સ મળી ગયું। હવે આ રિપીટરને કઈ રીતે મળે છે, એક વિષય હોય તો એમાં ટોટલ ગણવાની ફોર્મ્યુલા જ હોતી નથી, એમાં એવું થાય છે કે જે તે વિષયની અંદર બોર્ડ નક્કી કરે અને એ જ વિષયની અંદર એને ખૂટતા તો મળે, માની લો કે 13 ગુણનું ગ્રેસિંગ માર્ક્સ આપવાનું નક્કી કર્યું તો 13 ગુણ જે રિપીટર વિદ્યાર્થીને પણ જરૂર છે ને તો એમને પણ મળી અને પાસ થઈ શકે છે। એટલે રિપીટરને પણ મળે છે અને રેગ્યુલરને પણ મળે છે અને એક્સ તરીકે આપે છે એમને પણ ગ્રેસિંગ માર્ક્સ તો મળે છે, એની કોઈ ચિંતા કરવાની નથી, બરાબર। હવે એના પછી આપણે જોઈએ તો અહીંયા ગ્રેસિંગ માર્ક્સ મેળવેલી માર્કશીટને આધારે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા 12 કોમર્સની એક માર્કશીટ છે જેની અંદર કુલ ગુણ 319 થાય છે અને આને ગ્રેસિંગ માર્ક્સ કેટલા તો કે 5 ગુણ મળી ગયા અને 33 થઈ અને આ વિદ્યાર્થી પાસ થઈ ગયો। એવી રીતે સાયન્સની અંદર જોવા જો તો અહીંયા
કેમિસ્ટ્રીની અંદર 10 ગુણનું ગ્રેસિંગ માર્ક્સ મળ્યું છે અને પાસ થઈને 33 થઈ ગયું છે. તો આવી રીતે ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે, બરાબર. પણ ગ્રેસિંગ માર્ક્સ છે એ જે તે બોર્ડ દ્વારા ફોર્મ્યુલા નક્કી કરેલી છે એ આધારે મળે છે અને ઓલ ઓવર કમ્પ્યુટર આધારિત મળે છે. અને જે વિદ્યાર્થીઓના ક્રાઇટેરિયામાં નથી બેસતા, માની લો કોઈ એવા વિદ્યાર્થી છે જેને ગ્રેસિંગ માર્ક્સની 6 બોર્ડ નક્કી કર્યું છે, ચાલો આ વખતે આપણે 10 ગુણનું ગ્રેસિંગ માર્ક્સ આપવું છે, પણ જે વિષય નક્કી કર્યું છે એ વિષયમાં એ વિદ્યાર્થી ક્રાઇટેરિયા નથી. માની લો કોઈ એવું વિદ્યાર્થી છે કે જેને સંસ્કૃતમાં ગ્રેસિંગ માર્ક્સની જરૂર છે, પણ સંસ્કૃત આ વખતે રાખ્યું જ નથી, તો કોમ્પ્યુટર દ્વારા એને સંસ્કૃતમાં ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. તો આવી રીતે નક્કી થતું હોય છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે બોર્ડ પરીક્ષા 2024 ની અંદર કેટલું ગ્રેસિંગ માર્ક્સ મળશે. તો બોર્ડ પરીક્ષા 2024 ની આપણે વાત કરીએ તો ધોરણ 10 ની અંદર જોવા જો તો આ વર્ષે શું થવાનું છે કે આ વર્ષે એકદમ પેપર સરળ હતા, બરાબર. એટલે કે જે 12-13 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ આ વખતે ન પણ આપવામાં આવે, પણ માની લો કે ધોરણ 10 ની અંદર બોર્ડનું રિઝલ્ટ સુધારવા માટે 10 થી 12 માર્ક્સનું ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. અને કયા કયા સબ્જેક્ટમાં મળી શકે છે? તો ધોરણ 10 ની અંદર ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે અને સામાજિક વિજ્ઞાન છે. આ 4 વિષયની અંદર મેજર ગ્રેસિંગ માર્ક્સ મળતું હોય છે, બરાબર. તો આ ગ્રેસિંગ માર્ક્સ ધોરણ 10 ની અંદર 10 થી 12 માર્ક્સનું આ વખતે મળી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એની અંદર ગ્રેસિંગ માર્ક્સ આ વખતે કેટલું મળી શકે છે? તો એની અંદર 5 માર્ક્સથી લઈ અને 10 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ 12 આર્ટ્સ અને કોમર્સની અંદર મળી શકે છે. અને સાયન્સની અંદર ગ્રેસિંગ માર્ક્સની વાત કરીએ તો સાયન્સની અંદર જોવા જઈએ તો 8 માર્ક્સથી લઈ અને 15 માર્ક્સ જેટલું ગ્રેસિંગ માર્ક્સ બોર્ડ પરીક્ષા દ્વારા આપી શકાય છે. પણ આ વખતે સરળ પેપર હતા અને એકદમ વધારે વિદ્યાર્થીઓ પાસ થશે. તમે જોશો અગાઉના વર્ષની અંદર કરતો પણ લગભગ 8 થી 10% જેટલું રિઝલ્ટ બોર્ડનું હાઈ લેવાની ચાન્સ રહેલા છે. એટલે વિદ્યાર્થીઓ તમે ચિંતા ન કરો, તમારું વેકેશન છે, એન્જોય કરો, બરાબર. આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.